હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હવે રસોડાની અંદર આપણું રસોડું એ આપણી ઔષધિ છે. રસોડાની અંદર એવી ઘણી બધી વસ્તુ છે જેનાથી આપણે હેલ્ધી રહી શકીએ છીએ. એમાંનું છે લસણ. તો લસણને જે ફોલેલું લસણ હોય છે એને તમે 6 મહિના સુધી કેવી રીતે સાચવી શકો છો? કારણ કે અત્યારની જે લાઈફ છે એમાં બધા બહુ બિઝી રહેતા હોય, કોઈ જોબ કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, તો વારે વારે ફોલવા બેસવું પડે. એના કરતાં જો એક સામટું ફોલીને તમે મૂકી દો તો ઘણી બધી રીતે તમને સરળતા રહે અને તમારો સમય પણ બચી શકે છે. તો એમાંની જે એક રીત છે એ હું તમને આજે બતાવીશ. લસણનો જે અત્યારનો ભાવ છે એ ઘણો વધારે છે. આ વર્ષે પણ પાકમાં ઘણું ઓછું ઉતર્યું છે એટલે લસણ મોંઘું જ મળવાનું છે. અત્યારે વધારે પ્રમાણમાં બજારમાં આવ્યું નથી નવું લસણ. તો હું તમને જે અત્યારે બતાવવાનું છે મેં જૂનું જ લસણ લીધેલું છે. તો ચલો જોઈએ તો એને કેવી રીતે આપણે સ્ટોર કરીશું. એની તમને હું એક નવી જ રીત બતાવીશ જે તમને ક્યાંય જોવા નહીં મળે. ફક્ત ને ફક્ત એ મારી પોતાની જ વિચારેલી છે અને મેં પોતે અમલમાં મૂકેલી છે અને મેં એ જ રીતે મારા ફ્રીજની અંદર ફોલેલું લસણ સ્ટોર કરેલું છે. તો હવે આપણે એને કેવી રીતે સ્ટોર કરવાનું છે જોઈએ. તો તમારે આવી રીતે કોઈ પણ પ્લાસ્ટિકનું કે કાચનું કન્ટેનર લેવાનું છે. અહીંયા મેં આવા 2 કન્ટેનર લીધા છે. તો એની અંદર તમારે સૌથી નીચે એક ટિશ્યુ પેપર મૂકવાનું છે. 1 અથવા 2 મૂકી શકો છો આવી રીતે. પછી આ જે ફોલેલા લસણના ફોતરા હોય છે એ તમારે ફેંકવાના નથી. પછી આ કન્ટેનરની અંદર તમારે આવી રીતે લસણના ફોતરા મૂકી દેવાના છે. એવી રીતે જે એનું એક લેયર બની જશે. ત્યારબાદ થોડા પ્રમાણમાં જે લસણ, આ ફોલેલું જે લસણ છે એને આપણે એની અંદર મૂકીશું. હવે એક લેયર આ લસણનું બની ગયા પછી ફરીથી થોડા લસણના જે ફોતરા છે એની અંદર દાંડીઓ ના આવે એનું ધ્યાન રાખવાનું. આ લસણના ફોતરા છે એનું ફરી એક આવી રીતે આપણે લેયર કરી દઈશું. પછી વચ્ચે એક ટિશ્યુ પેપર મૂકીશું. ફરી થોડા લસણના ફોતરા મૂકીશું અને ફરી પાછું લસણ આ રીતે મૂકીશું. આને વચ્ચે વચ્ચે દબાવતા જવાનું જેથી કરીને જગ્યા પણ રહે અને લસણ એક સરખી રીતે બધે ભરી શકાય. ત્યારબાદ આ જ રીતે 1 બાય 1 લસણ અને એના ફોતરા આ રીતે એને પેક કરી દેવાનું છે. સૌથી છેલ્લે તમારે ફરીથી એક ટિશ્યુ પેપર લેવાનું છે અને ઉપરની બાજુ જે એનું મોઢું હોય એને આ રીતે બંધ કરી દેવાનું છે. બંધ કરી અને ત્યારબાદ આવી પ્લાસ્ટિકનો જે ટુકડો હોય, પ્લાસ્ટિકની બેગ હોય એનો આવો ચોરસ ટુકડો એના માપનો કાપી લેવાનો છે અને એના મોઢા પર મૂકી અને આ રીતે કન્ટેનરને ટાઈટ કરી દેવાનું છે. અને આ જે મેં કન્ટેનર ભર્યું છે એને તમે ફ્રીજમાં મૂકશો તો 6 મહિના સુધી આ જે ફોલેલું લસણ છે એ ક્યારેય પણ બગડશે નહીં. એ મારો પોતાનો જાત અનુભવ છે. એ જ રીતે હું તમને બીજું જે કન્ટેનર છે એ પણ બતાવીશ કે એમાં પણ કેવી રીતે મૂકવાનું. આ જ રીત છે કે સૌથી પહેલાં એમાં નીચે ટિશ્યુ પેપર મૂકીશું. આ રીતે ફોતરાનું એક લેયર કરીશું. ત્યારબાદ આવી રીતે લસણ નાખીશું. ત્યારબાદ ફરી આ લસણના ફોતરાનું લેયર કરીશું. ટિશ્યુ પેપર મૂકીશું. ત્યારબાદ એની ઉપર લસણનું લેયર. આવી રીતે વચ્ચે વચ્ચે મિત્રો એને દબાવતા રહેવું પડશે કારણ કે એમાં સ્પેસ જે હોય એ આપણી સારી કવર થઈ શકે એટલા માટે. અને ફરી પાછું આ ફોતરાનું લેયર કરીશું. ત્યારબાદ એની ઉપર ફરી એક ટિશ્યુ પેપર મૂકીશું.
આ રીતે. અને આ જે પ્લાસ્ટિકનું જે પેપર છે કોથળીનું કાપેલું એને એની સાઈડનું ફોલ્ડ કરીને આ રીતે મૂકી અને કન્ટેનરને લોક કરી દઈશું. જોઈ શકો છો કે આ રીતે મેં 2 કન્ટેનર ભરી દીધા છે. હવે એને હું ફ્રીજમાં રાખીશ. મારા વપરાશ પ્રમાણે હું લસણ કાઢતી રહીશ. અને જો ક્યારેક એવું લાગે કે ટિશ્યુ પેપર ભીનું થઈ ગયું છે કે એના ફોતરામાં થોડો ભેજ લાગ્યો છે તો તમે એને ચેન્જ કરી શકો છો. વચ્ચે જેમ જેમ લસણ ઘટતું જશે એમ એમ તમે ફોલીને આ રીતે ઉમેરતા જશો અને લસણને ખૂબ ખૂબ લાંબા સમય સુધી સાચવીને ઉપયોગમાં લઈને એને તમે હેલ્ધી રહી શકશો. બસ આવી જ ટ્રીક તમે તમારા ઘેર અપનાવજો અને કેવી રહે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. જય હિન્દ.